નમસ્કાર મિત્રો, હું ભટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, એક્સેલ એ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે અને એક્સેલમાં ઘણી વખત આપણે નામ લખીએ અને એમાં સરનેમ આપણે આગળ લખીએ છીએ. તો ઘણી વખત એવું થાય કે આપણે ઘણા બધા નામ લખી નાખીએ અને પછી એમ કહેવામાં આવે કે હવે જે સરનેમ તમે આગળ લખી છે એની જગ્યાએ છેલ્લે લઈ જાઓ, અથવા ઘણી વખત એવું બને કે આપણે છેલ્લા સ્થાને લખીએ તો આપણને એવું કહેવામાં આવે કે આ જે સરનેમ છે એને તમે પ્રથમ સ્થાને લખી નાખો. તો પછી આપણે ઘણી મહેનત કરવી પડે છે. તો આ વિડીયોમાં હું તમને એક સરસ મજાની ટ્રીક શીખવાડવાનો છું. તમે જે સરનેમ છે એ પ્રથમ સ્થાને લખી અને તમે છેલ્લા સ્થાને લઈ જવા માંગતા હો, અથવા છેલ્લા સ્થાને લખી હોય અને પ્રથમ સ્થાને લઈ જવા માંગો તો ખૂબ જ સહેલાઈથી લઈ જઈ શકો એમ છો. અને હા, ડેટા ગુજરાતીમાં હોય કે અંગ્રેજીમાં હોય, બંનેમાં તમે આ રીતે કામ કરી શકો છો. તો ચાલો મિત્રો, કેવી રીતે કરી શકાય તે જોઈએ આ વિડીયોમાં. સૌથી પહેલાં મારે એક્સેલમાં ડેટા જોઈશે. તો મેં અહીં આગળ એક નમૂનારૂપ ડેટા લીધો છે અને જે ડેટા જે છે ગુજરાતીમાં લીધો છે. જુઓ મિત્રો, અને આ ડેટામાં નોંધપાત્ર બાબત એ છે કે અહીં આગળ અટક જે છે આગળ છે, દરેકમાં સરનેમ આગળ છે. અને હવે હું આ જે સરનેમ જે છે એ છેલ્લા સ્થાને લઈ જવા માગું છું. તો ખૂબ સહેલી રીત છે. જુઓ, તમે ઇંગ્લિશમાં તો ખૂબ સહેલાઈથી કરી શકશો. હવે હું સૌથી પહેલાં આની અંદર મારે અટકને છૂટી પાડવી છે. તો હું પટેલ લખેલું છે સૌથી પહેલું નામ, એમાં અટકને પસંદ કરીશ, કોપી કરીશ અને એની બાજુના સેલમાં હું કંટ્રોલ V કરીને પેસ્ટ કરી દઈશ. હવે મને ડ્રેગ કરવાનો છું મિત્રો, આ કોર્નર પકડીને. જુઓ, જેટલા નામ છે ત્યાં સુધી. અહીં 15 નામ મેં નમૂનારૂપ લીધા છે, તમે વધારે પણ લઈ શકો છો. અને તમે જુઓ, અહીં તો પટેલ આવે છે. પણ હવે હું અહીં આગળ આ જે પ્લસનું સાઇન છે ઓટોફિલ ઓપ્શનમાં, એની પર ક્લિક કરીશ અને આગળ એક ફ્લેશ ફિલ છે. જુઓ મિત્રો, ખૂબ જ અગત્યનું આ ટૂલ છે. હું એની પર ક્લિક કરીશ તો તમે જુઓ બધી અટક અહીં આવી ગઈ છે છૂટી પડીને. હવે એ જ રીતે હું એની બરાબર બાજુમાં બીજો સેલ છે, એમાં નામ પસંદ કરીશ વિદ્યાર્થીનું, કમલ કુમાર. અને હવે એને કોપી કરીશ અને હવે હું અહીં આગળ કંટ્રોલ V કરીને પેસ્ટ કરીશ. અને ફરી એ જ રીતે હું આને ડ્રેગ કરીશ. 15 સુધી નામ છે, આ વધારે પણ હોઈ શકે. અને હવે હું ફરી ફ્લેશ ફિલ પસંદ કરીશ, એટલે બધા નામ છૂટા પડી ગયા છે. જુઓ મિત્રો, પહેલાં અટક મળી ગઈ છે મને, હવે નામ મળી ગયા છે. અને હવે લાસ્ટ નેમ એટલે કે એના પિતાનું નામ આપણે મેળવવાના છે. આ જ રીતે હવે પિતાનું નામ મેળવીશું. કોપી કરીશ, અહીંયા હું પેસ્ટ કરીશ, કંટ્રોલ V દબાવીશ એટલે પેસ્ટ થઈ ગયા. અને ફરી હું આને ડ્રેગ કરીશ અને હવે અહીંયા હું ફ્લેશ ફિલ કરી દઈશ. એટલે તમે જુઓ એના પિતાના નામ પણ આવી ગયા છે. જુઓ, આ બીજું નામ છે, રાજેશભાઈ છે એના પિતાનું નામ, તો રાજેશભાઈ એની સામે આવી ગયું છે. હવે સવાલ એ છે કે મારે જે સરનેમ જે છે એને છેલ્લા સ્થાને લઈ જવી છે. અહીંયા આગળ અટક એટલે કે સરનેમ, વિદ્યાર્થીનું નામ અને એના પિતાનું નામ તો અલગ થઈ ગયું છે. હવે મારે આ જે સરનેમ જે છે એને છેલ્લા સ્થાને લઈ જવી છે. તો એના માટે એક નાનકડો ફોર્મ્યુલા છે, ખૂબ સહેલો છે. ચાલો માની લો કે હું અહીં લાવવા માગું છું. તો હું લખીશ ઇઝ ઇક્વલ ટુ, અને હવે હું લખીશ CONCAT, કોન્કેટ. કોન્કેટ એટલે મિત્રો શબ્દોની સિરીઝ અથવા તો સ્ટ્રિંગ, એક આખું સળંગ એક સ્ટ્રિંગ બનાવીએ છીએ, એક સિરીઝ બનાવીએ છીએ, એવો થાય છે. તો હું આ ફોર્મ્યુલાને પસંદ કરું છું. હવે આગળ ટેક્સ્ટ 1 એટલે સૌથી પહેલાં હું શું લાવવા માગું છું? તો વિદ્યાર્થીનું નામ. હવે હું કોમા કરીશ. પછી શું લાવવા માગું છું? તો એના પિતાનું નામ. તો હું એના પિતાનું નામ પસંદ કરીશ, પછી કોમા કરીશ અને પછી શું લાવવા માગું છું? તો છેલ્લે સરનેમ. તો હું એની પર આ સેલને પસંદ કરીશ અને હવે બ્રેકેટને કમ્પ્લીટ કરી દઈશ. જુઓ, અને હવે એન્ટર કરીશ, જોવું શું થાય છે, કઈ તકલીફ ઊભી થાય છે. હા, નામ તો આવી ગયું છે મિત્રો. જુઓ, એ નામ તો આવી ગયું, પણ એક નાનકડો પ્રશ્ન છે. કમલ કુમાર મનોજભાઈ પટેલ, વચ્ચે સ્પેસ નથી. તો સ્પેસ માટે શું કરીશું? ચાલો ફરી એની પર હું ક્લિક કરું છું, આ સેલ ઉપર. અને અહીંયા આગળ જે કોમા મૂક્યું છે ત્યાં હું આ રીતે ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્પેસ, ડબલ ઇન્વર્ટેડ કોમા અને પછી ફરી કોમા. પછી આ જે D1 છે, આપણે બીજું સેલ પસંદ કર્યો છે મનોજભાઈ, એના કોમા પછી જતો રહીશ અને ડબલ ઇન્વર્ટેડ કોમા, સ્પેસ, ડબલ ઇન્વર્ટેડ કોમા અને ફરી કોમા. અને હવે એન્ટર આપીશ. તમે જુઓ સ્પેસ આવી ગઈ છે. અને હવે તો તમને ખબર જ છે શું કરવાનું છે. અને હું ડ્રેગ કરી લઈશ 15 નામ હોય તો 15 સુધી. અને તમે જુઓ મિત્રો, અહીંયા આગળ જે સરનેમ પહેલી હતી દરેકમાં, એ છેલ્લી આવી ગઈ છે.
તો તમે આ રીતે જો સરનેમ છેલ્લે હોય તો તમે એને પહેલે પણ લઈ જઈ શકો છો, પહેલા સ્થાને પણ લઈ જઈ શકો, અને છેલ્લા સ્થાને હોય તો પહેલા સ્થાને પણ લઈ જઈ શકો છો. ખૂબ સહેલાઈથી તમે તમારા ડેટાને હેન્ડલ કરી શકો છો.